નમસ્કાર મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ જાવા રનટાઈમ એન્વાયરમેન્ટ એટલે કે JRE. પરંતુ આ પહેલા જો તમે મારો આગળનો વિડીયો એટલે કે JVM ઇન ડિટેલ્સ આ વિડીયો તમે જોયો ન હોય તો પહેલા એ વિડીયો જોશો, કેમ કે JRE ની અંદર JVM પણ આવે છે. તો JVM ઇન ડિટેલ્સમાં મેં એ વિડીયોમાં કવર કરેલું છે. તો હવે સમજીએ કે JRE શું છે. તો કે JRE એ જાવા પ્રોગ્રામ ચલાવવા માટે જરૂરી બધું જ આપે છે. એટલે યાદ રાખો કે JRE પ્રોગ્રામ રન કરે છે, પ્રોગ્રામ બિલ્ડ કરતું નથી. એટલે તેમાં કમ્પાઇલર, ડીબગર અને ડેવલપમેન્ટ ટૂલ્સ નથી. આ બધું JDK માં હોય. જાવા 11 પછી ઓરેકલ અલગથી પબ્લિક JRE આપતું નથી. હવે જોઈએ કે JRE ની અંદર શું શું હોય. તો યસ, આજે આપણે આ ટોપિક કવર કરવાના છીએ. JRE આર્કિટેક્ચર, ક્લાસ લાઇબ્રેરી, સ્ટ્રક્ચર, ક્લાસ લોડિંગ ઇન JRE, difference, native libraries, module system security and evolution. Okay, તો યસ, તો JRE શું છે. તો કે JRE એટલે કે જાવા રનટાઈમ એન્વાયરમેન્ટ. તો JRE માં જાવા પ્રોગ્રામ ચલાવવા માટે બધું જે હોય એ આપે છે આપણને. જાવા 11 પછી ઓરેકલ અલગથી પબ્લિક JRE નથી આપતું. હવે આપણે એનું આર્કિટેક્ચર જોઈએ. તો યસ, તો JRE ની અંદર હોય છે ફર્સ્ટ ઇઝ અ JVM. તો JVM એ છે આ બાઇટ કોડને એક્ઝિક્યુટ કરે. ઓકે, સેકન્ડ એ છે ક્લાસ લોડર. તો ક્લાસ લોડર એટલે કે આ પ્રોગ્રામમાં જરૂરી ક્લાસીસ મેમરીમાં લોડ કરે. થર્ડ છે એ જાવા ક્લાસ લાઇબ્રેરી. તો આ રેડીમેડ ક્લાસીસનો એક કલેક્શન છે, જેમ કે એમાં હોય છે જાવા ડોટ લેંગ્વેજ, જાવા ડોટ યુટિલ્સ, જાવા ડોટ આઈઓ, જાવા ડોટ નેટ, જાવા ડોટ એસક્યુએલ, જેનો ઉપયોગ આપણે રોજ પ્રોગ્રામિંગમાં કરીશું. હવે ફોર્થ વન છે સપોર્ટિંગ ફાઇલ્સ. આમાં કન્ફિગરેશન ફાઇલ, સિક્યુરિટી પોલિસીસ, સર્ટિફિકેટ્સ અને રિસોર્સ હોય. આ બધું મળીને JRE ને પ્રોપર રીતે કામ કરવામાં મદદ કરે છે. હવે જો હું તમને એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું, તો માનો તમે વિડીયો પ્લેયર ઇન્સ્ટોલ કર્યો છો. વિડીયો પ્લેયર પાસે પહેલેથી જ વિડીયો ચલાવવા માટે જરૂરી બધા કોડેક હોય. તમે માત્ર વિડીયો ઓપન કરો એટલે એ વિડીયો ચાલી જાય. એ જ રીતે જાવા પ્રોગ્રામ રન કરવા માટે બધું જ જરૂરી છે, જે JRE પહેલેથી જ લઈને આવે છે. એટલે પ્રોગ્રામ છે એ સરળતાથી એક્ઝિક્યુટ થઈ જાય છે. ઓકે, હવે છે કોર ક્લાસ લાઇબ્રેરી. હવે આપણે એની લાઇબ્રેરી સમજીએ. તો સૌથી પહેલી લાઇબ્રેરી છે જાવા ડોટ લેંગ્વેજ. ઓકે, તો આ સૌથી મહત્વની લાઇબ્રેરી છે, જેમાં ઓબ્જેક્ટ, સ્ટ્રિંગ, થ્રેડ, મેથ બધા જેવા ક્લાસીસ છે એ અહીંયા હોય છે. આ પેકેજ ઓટોમેટિકલી ઇમ્પોર્ટ થાય છે. ઓકે, આપણે કોઈ પ્રોગ્રામમાં લખીશું ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ સમથિંગ ડોટ 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 એ રીતે. ઓકે, હવે નેક્સ્ટ જે છે એ યુટિલ, જાવા ડોટ યુટિલ. આમાં કલેક્શન્સ હોય. કલેક્શન ક્યાં ક્યાં છે જોવાના? તો કે લિસ્ટ, સ્ટેટ, મેપ, ડેટ, એ બધું છે એ આપણે આગળના વિડીયોમાં શીખીશું. અત્યાર સુધી યાદ રાખો કે જાવામાં આ લાઇબ્રેરીઝ છે કે જાવા ડોટ યુટિલ્સ, જેમાં કલેક્શન્સ હોય. ઓકે, હવે છે જાવા ડોટ આઈઓ અને જાવા ડોટ એનઆઈઓ. આ ફાઇલ્સ લખવા, વાંચવા અને ઇનપુટ આઉટપુટ વગેરે વસ્તુ જે છે એ આમાં હોય છે. હવે છે જાવા ડોટ નેટ. તો જાવા ડોટ નેટ મીન્સ નેટવર્ક. તો આમાં નેટવર્કિંગ માટે જે સોકેટ, URL, HTTP કોમ્યુનિકેશન, એ બધું જે વસ્તુ નેટવર્કિંગને લગતી વળગતી જે વસ્તુ છે એ જાવા ડોટ નેટમાં હોય છે. હવે છે જાવા ડોટ એસક્યુએલ. તો એસક્યુએલ એક ડેટાબેઝ છે. તો આ જે લાઇબ્રેરી છે એ ડેટાબેઝ સાથે વાત કરવા માટે JDBC API આપે છે આપણને. હવે છે જાવા x.star. તો આમાં ક્રિપ્ટોગ્રાફી, XML અને સિક્યુરિટી સંબંધિત જે API હોય એ વસ્તુ આમાં આવે છે. ઓકે, હવે છે JRE ડિરેક્ટરી સ્ટ્રક્ચર. ઓકે, તો જાવા 8 સુધી ટ્રેડિશનલ JRE સ્ટ્રક્ચર હતું. ફર્સ્ટ છે બિન. તો અહીં જાવા અને જાવા W જેવા લોન્ચર્સ હોય. lib rt.jar, એટલે કે અહીં લગભગ બધી કોલ ક્લાસીસ એક જ ફાઇલમાં હતી. પછી છે lib axt, એટલે કે એક્સટેન્શન jar ફાઇલ્સ માટે આનો ઉપયોગ થાય. પછી છે lib jce.jar, તો ક્રિપ્ટોગ્રાફી ક્લાસીસ હોય. પછી છે lib સિક્યુરિટી, તો આમાં સિક્યુરિટી પોલિસીસ અને સર્ટિફિકેટ્સ બધા હોય.
પછી છે પ્રોપર્ટી ફાઇલ્સ, તેમાં રન ટાઈમ કન્ફિગરેશન માટે. હવે જાવા 9 પછી ઘણો ફેરફાર આવ્યો. RT.jar ને હટાવી દેવામાં આવ્યો, એની જગ્યાએ lib.lib/modules આવ્યું. એક્સટેન્શન મિકેનિઝમને દૂર કર્યું, કન્ફિગરેશન માટે conf ફોલ્ડર આપવામાં આવ્યું, અને જાવા 11 પછી સ્ટેન્ડ અલોન જે હતું એ પણ બંધ થઈ ગયું. હવે જરૂર મુજબ રન ટાઈમ બનાવવા માટે જે લિંકનો યુઝ થાય છે. આ એક યાદ રાખવા માટે, આ એક સમજવા માટે છે. આ કે ઇન્ટરવ્યુમાં પૂછાતું નથી. હવે હું તમને કહી દઉં કે જેડીકે, જેઆરઈ અને જેવીએમ નો ડિફરન્સ એ મેં પહેલા આગળના વિડીયોમાં પણ કવર કરેલ છે, તો તમે આગળનો વિડીયો રેફર કરી શકો છો. ઓકે, યસ. હવે છે ક્લાસ લોડિંગ ઇનસાઇડ ધ જેઆરઈ. તો પ્રોગ્રામ રન થાય ત્યારે ક્લાસીસ 3 સ્ટેપમાં લોડ થાય. ઓકે, ફર્સ્ટ છે બૂટસ્ટ્રેપ ક્લાસ લોડર. તો આ કોર જાવા ક્લાસીસ જે છે એને લોડ કરે, જેમ કે જાવા ડોટ લેંગ્વેજ, જાવા ડોટ યુટિલ્સ, જે આપણા મોડ્યુલ્સ છે એને લોડ કરે. સેકન્ડ જે છે એ છે પ્લેટફોર્મ ક્લાસ લોડર. તો જેડીકેના પ્લેટફોર્મ મોડ્યુલ્સ જે બધા છે એને લોડ કરે. થર્ડ છે એપ્લિકેશન ક્લાસ લોડર. એ તમારા પ્રોજેક્ટની જે ક્લાસીસ હોય એને બધાને લોડ કરે. આ પણ મેં એક જેવીએમ વિડીયોમાં ઇન ડિટેલ્સમાં બતાવેલ છે, તો પહેલા તમે એ રેફર કરો. ત્યાર પછી છે ક્લાસીસ લાઈફ સાયકલ. તો સૌથી પહેલા લોડિંગ થાય છે. ઓકે, પછી છે લિંકિંગ. લિંકિંગમાં 3 સ્ટેપ હોય: વેરીફાઈ, પ્રિપેર અને રિઝોલ્વ, અને છેલ્લે ઇનિશિયલાઇઝ થાય. આ ક્લાસ લાઈફ સાયકલ ફેઝિસ પણ મેં જેવીએમ વિડીયોમાં બતાવેલા છે, તમે પ્લીઝ એ વિડીયોને રેફર કરો. પછી છે નેટિવ લાઇબ્રેરીઝ NJNI. તો ઘણી વખત જાવા ઓપરેટિંગ સિસ્ટમને કેટલા ફીચર્સ વાપરવા પડે, જેમ કે ગ્રાફિક્સ, નેટવર્ક, સાઉન્ડ. તો એ માટે નેટિવ લાઇબ્રેરી હોય, અને જાવાને સી અથવા તો C++ કોડ સાથે જોડવાનું કામ JNI એટલે કે જાવા નેટિવ ઇન્ટરફેસ કરે. ઓકે, પછી છે જાવા 9 મોડ્યુલ સિસ્ટમ. તો જાવા 9 પહેલા બધી કોર ક્લાસીસ એક rt.jar ફાઇલમાં હતી. પ્રોગ્રામને થોડા જ મોડ્યુલ જોતા હોય છતાંય આખું rt.jar આવતું. જાવા 9 પછી જાવા પ્લેટફોર્મ મોડ્યુલ સિસ્ટમ આવ્યું. હવે લાઇબ્રેરી અલગ અલગ મોડ્યુલ્સમાં વેચાઈ ગઈ, જેમ કે જાવા ડોટ બેઝ, જાવા ડોટ એસક્યુએલ, જાવા ડોટ ડેસ્કટોપ, જેલિંક. તો ફક્ત જરૂરી મોડ્યુલને લઈ એક નાનું રન ટાઈમ બનાવે, એટલે કે એપ્લિકેશન સાઇઝ જે છે એ પણ ઓછી થઈ ગઈ. ઓકે, યસ. હવે છે સિક્યુરિટી. તો જારીમાં સિક્યુરિટી માટે ઘણા બધા કમ્પોનન્ટ હતા. ફર્સ્ટ છે જાવા ડોટ પોલિસી. પ્રોગ્રામને કોઈ પરમિશન આપવી હોય, કઈ આપવી કઈ નહીં આપવી, એ બધું નક્કી કરે છે જાવા ડોટ પોલિસી. ઓકે, પછી છે કે સર્ટ્સ, એટલે કે ટ્રસ્ટેડ સર્ટિફિકેટ જે છે એ અહીં સ્ટોર થાય છે. પછી છે જાવા ડોટ સિક્યુરિટી. સિક્યુરિટી પ્રોવાઈડર્સ અને સેટિંગ રાખે બધું. પેલા સિક્યુરિટી મેનેજર પણ હતું, પણ જાવા 70 પછી ડીપ પ્રિડિકેટ થયો, અને જેડીકે 24 માં સાવ એને રિમૂવ કરી દેવામાં આવ્યો. ઓકે, હવે યસ, આમાં છે એક ઇતિહાસ કે જાવા કેવી રીતે રિઝોલ્વ થયું. તો કે 1996 માં જેડીકે હતું, 2004 માં જેઆરઈ પણ અલગ પેકેજ તરીકે આવ્યું, 2017 માં જાવા 9 મોડ્યુલ સિસ્ટમ આવ્યું, 2018 માં જાવા 11 પછી સ્ટેન્ડ અલોન પબ્લિક જેઆરઈ બંધ થઈ ગયું, અને આજે એટલે કે જાવા 70 અને પછીના વર્ઝનમાં એપ્લિકેશન પોતાનું કસ્ટમ રન ટાઈમ જેલિંગ દ્વારા બનાવી શકે છે. ઓકે, આ કે ઇન્ટરવ્યુમાં પૂછાતું નથી એટલે હું એને બહુ ઇન ડિટેલ્સમાં વિડીયોઝ નથી બનાવતી. ઓકે, તો તમે એટલું યાદ રાખો કે જેઆરઈ જે છે એમાં જેવીએમ હોય છે, કોર ક્લાસ લાઇબ્રેરી હોય છે, સપોર્ટિંગ ફાઇલ હોય છે. ઓકે, અને જે રન કરવા માટેનું જે જોઈએ છે એ બધું હોય છે. પછી આપણે શીખ્યા કે કોર લાઇબ્રેરીઝ, કન્ફિગ રિસોર્સ, પછી આપણે લોડિંગ કે જે બૂટસ્ટ્રેપ પ્લેટફોર્મ એપ્લિકેશન, એ લોડરના ટાઈપ્સ છે એ બધા શીખ્યા. ઓકે, થેન્ક યુ.